ચલો, વેરી વેરી ગુડ મોર્નિંગ સાથે સ્ટાર્ટ કરીએ આપણે. આપણે ગયા લેક્ચર એટલે ગઈકાલે અ, દ્રવ્યની જુદી જુદી અવસ્થાની વાત અને અવસ્થા રૂપાંતરણની વાત કરેલી. બરાબર. પછી આપણે શું વાત કરીને છોડી દીધેલી કઈ કારણની ક્રિયા કે બરફને આપણે પીગાડીએ. બરાબર. તો ફરી પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય એ કહેવાય બરફનો પોતાનો. પછી બાષ્પીકરણ પણ સમજીશું આપણે. જો બરફમાં આપણે આવું ઉદાહરણ આપી શકીએ જે ચોપડીમાં આકૃતિ દોરીને આપી છે. આવું એક અંદાજિત એવું 5 કિલોગ્રામ બરફનું ચોસલું લઈ લો આવું. બરાબર. અને આ ચોસલાને એક ટેકા પર ગોઠવી દો આ રીતના. બરાબર. આ રીતના ચોસલાને આવું ગોઠવી દીધું મેં જો. આવું એક લાકડાનું એટલે આ એક લાકડું. હવે આ આખો બરફ છે હો. હવે એની ઉપર શું મૂક્યો છે? એક તાર પસાર કર્યો છે અહીંથી આમ પરથી અને પેલું પાછળથી. અને અહીંયા વજન લટકાયેલા છે. હવે આ પાતળો તાર હોય અને એ લટકાવેલા વજન હોય તો સ્વાભાવિક છે કે બરફ અહીંથી કપાતો જાય. પણ આ તાર બરફને વિભાજિત નથી કરતો. કેમ? કારણ કે જેવો તાર અહીંયા અધવચ્ચે પહોંચશે ત્યાં સુધીમાં તો ઉપર બરફ પાછો પુનઃ રીતે ગોઠવાઈ ગયો છે એટલે કે એને કહેવાય. અને ટ્રાય કરવો હોય ને તો એક નાનકડો આવો આઈસ ક્યુબ લેજો તમારા ઘરે ફ્રીજમાંથી કાઢીને. આવો એક આઈસ ક્યુબ લેજો. આ પ્રેક્ટિકલ ઘરે કરી શકો તમે. પછી એ આઈસ ક્યુબમાં તમારે અહીંયા આગળ તમારી પાસે 5 રૂપિયાનો સિક્કો હોય ને એ 5 રૂપિયાનો સિક્કો લઈ લેજો. થોડા સમય પછી એ 5 રૂપિયાનો સિક્કો ક્યાં જતો રહ્યો હશે? આઈસ ક્યુબની વચ્ચે. એટલે કોઈકને એમ લાગશે કે આ આઈસ ક્યુબની અંદર 5નો સિક્કો કેવી રીતે મૂક્યો? પણ એ 5નો સિક્કો નીચે ધીમે ધીમે ઉતરતો જશે અને ઉપર બરફ પાછો જામતો જશે. બરાબર. પ્રક્રિયા. કારણ કે બરફમાં નીચા બરફ પીગળે ત્યારે ઠારણ પામી જાય. કારણ કે એ પાણી બરફના કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં છે એટલે ફરી ત્યાં ઘટના બરાબર. બરફ તમે જોજો બરફ કેટની નીચે પાણી સ્કેટિંગ શક્ય બને. આપણે બરફ પર જે સ્કેટિંગ કરતા તો બરફની પર જે જ્યારે નીચે પાણી જે છે એ પાણી બનવાથી સ્કેટિંગ શક્ય બને અને દબાણ વધવાના કારણે પાણી બને અને આ પાણી લુબ્રિકેટ ઇંધણ તરીકે વર્તે એટલે ઇઝીલી તમે એ બરફ પર બરાબર એટલે મૂકો એટલે એ skate અંદર બરાબર પીગળ્યો પછી બરાબર આવી મારો પગ બરાબર નહીં આમ નહીં દોરીએ બરાબર બરાબર આ
હા, સ્કેટિંગ ચાલુ થઈ જો બરાબર. ત્યાંથી આ પોસિબલ બને બરાબર. ચલો હવે આપણે આ ઘટના જોઈ લીધી. પુનઃ ઠારણની ઘટના બરાબર. તમારે એને સિસ્ટમેટિક લખવું હોય તો ટેક્સ્ટ બુકમાં લખેલી છે લેંગ્વેજ કે બરફના ગલનની પ્રક્રિયા સમજાવો. બરફના ગલનની પ્રક્રિયા સમજાવો. હું બોલું છું, લખવું હોય તો લખી લેજો, કાં તો પછી રેકોર્ડિંગ સાંભળીને એમાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ નોટ બનાવી શકો છો કે પુનઃ ઠારણની ઘટનાની. એ માટે સૌથી પહેલા લખવાનું કે ચોસલું લો. સર અવાજ નહીં આવતો. એ તારે નહીં આવતો હોય, મારે અહીં અવાજ ક્લિયર આવે છે. બીજાને પૂછી કપાય જો, છે સર. બીજા બધાને હા સર તમારો અવાજ કપાય બરફના ગલનની પ્રક્રિયા સમજાવો છે કે બરફનું એક ચોસલું લો. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે બરફનું એક ચોસલું લો અને ધાતુનો એક તાર લો અને 5 કિલોગ્રામ દળના 2 બ્લોક તારના છેડે બાંધો. એટલે આપણે જે છે ને 5 કિલોગ્રામ દળના બ્લોક એટલે આ 5 kg અને પેલું પણ 5 kg બરાબર. દિશામાં બંને બ્લોક 10 kg નું વજન બળ લગાડશે. એટલે 10 kg ગુણ્યા 9.8 એટલે કેટલા ન્યૂટનનું વજન બળ અધો દિશામાં લાગશે. શું થશે? તારની નીચે રહેલા બરફમાં નીચા તાપમાને દબાણમાં વધારો થતા બરફ પીગળશે. એટલે બરફ પીગળશે એટલે આ તાર અહીંયા બતાવું છું, આ જો નીચે ઉતર્યો બરફ પીગળશે બરાબર. અને બરફ પીગળે એટલે તાર બરફમાંથી પસાર થશે. પણ તાર જ્યારે બરફમાંથી પસાર થાય ત્યારે ઉપરનું પાણી બરફની આ તારની ઉપરનું પાણી એ પુનઃ ઠારણ પામે છે. આમ તાર પસાર આખે આખો થઈ જશે ને, તાર આખે આખો પસાર થઈ જશે તો પણ બરફનું ચોસલું વિભાજિત થતું નથી. બરફનું ચોસલું વિભાજિત થતું નથી બરાબર. ઠારણની આ ઘટનાને પુનઃ ઠારણ કહીએ છીએ આપણે. લો આટલું લખવાનું છે બરાબર. એની નોટ્સ તમારે બનાવી નાખવાની. હવે એવી જ રીતે આપણે બીજી ઘટના છે બાષ્પીકરણની, એ પણ આપણે જોઈ લઈએ. એને પણ આપણે લખીશ નહીં હું બધી, આ બધા મુદ્દા થાય પણ હું બધી ઘટનાને સમજાવીને પછી તમને શું કરી દઈશ, આવી રીતે બોલી જઈશ અને એનું કમ્પ્લીટ એ ટુ ઝેડ રેકોર્ડિંગ થતું જશે અને તમે દ્વારા સમજવાની કોશિશ કરો. હવે અહીંયા આગળ સમજવાનું છે બાષ્પીકરણ એટલે શું. બાષ્પીકરણ એટલે શું તે જણાવી ઉત્કલન બિંદુ, જેમ પેલામાં બરફમાં ઠારણ બિંદુ હતું તેમ ઉત્કલન બિંદુ વ્યાખ્યાયિત કરો. ઉત્કલન બિંદુ વ્યાખ્યાયિત કરો અને ઉદાહરણ આપીને, એક આપણે ઉદાહરણ લઈશું, એનું ઉદાહરણ આપી ઉત્કલન પ્રક્રિયા સમજાવો. ચલો આ પણ એક 2 માર્ક્સનો એસક્યુ છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપણે બાષ્પીકરણ કોને કહો તમે બોલો? બાષ્પીકરણ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. ઘનનું પ્રવાહીમાં રૂપાંતરને ક્યાં બાષ્પીભવન કહેવાય? પ્રવાહીનું વાયુમાં. હા, પ્રવાહી અવસ્થામાંથી વરાળ અથવા તો તમે હમણાં જે કીધું તે કઈ વાયુમાં રૂપાંતરણ ને બાષ્પીકરણ કહે છે.
કારણ કે તમે જે ઉદાહરણ આપ્યું ને કે ઘનનું પ્રવાહી, એ તો પીગલન થયું. ઘનમાંથી પ્રવાહી એ પીગલન થયું અને પ્રવાહીમાંથી વાયુ થયું એ બાષ્પીકરણ થયું. તમે જેમ ગઈકાલે તે જ જવાબ આપેલો સૃષ્ટિ કે ઘનમાંથી વાયુને તમે શું કીધેલું? ઉર્ધ્વપાતન. બરાબર ને? ઘનમાંથી સીધું વાયુ કહો તેનું ઉર્ધ્વપાતન કહેવાય. બરાબર, એટલે આ બધા સ્ટેપ છે. એક ટ્રિપલ પોઈન્ટ નામની થિયરી આવે છે, ત્રિબિંદુ જેને કહેવાય, ત્રિબિંદુ તાપમાન, ત્રિબિંદુ દબાણ. હું તમને એક અહીંયા આગળ એનો આપું કે CO2 નો એક આવો ડાયાગ્રામ હતો દબાણ વર્સિસ તાપમાનનો. આ જસ્ટ ફોર યોર નોલેજ છે. આ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ જેને કહેવાય છે ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ કોનો? તો કે પર્ટિક્યુલર CO2 નો. CO2 નો ફેઝ ડાયાગ્રામ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો આ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખમાં કેવું છે કે આ રીતના છે. જો આવો એક આલેખ આમ જાય, આમ. હવે આમાં જુદી જુદી અવસ્થા છે. આ ઘન છે, આ પ્રવાહી છે અને આ વાયુ છે. હવે આ જે બિંદુ છે ને એને ત્રિબિંદુ કહેવાય. એટલે એને હું આમ ટક 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 કરીને બતાવું ને આલેખમાં, તો ધીસ ઇઝ ધ TTR. TTR એટલે ત્રિબિંદુ તાપમાન અને આને કહેવાય PTR એટલે ત્રિબિંદુ દબાણ. એ ઊંચાઈએ મળે છે. CO2 ના ફેઝ ડાયાગ્રામમાં એવું કહેવાય છે કે PTR એ 4.58, આપણે જેમ પેલું હતું ને 73 સેન્ટીમીટર પારાની ઊંચાઈ, 73 સેન્ટીમીટર પારાની ઊંચાઈ, તો મિલીમીટર કેટલા થાય? 76 સેન્ટીમીટર હોય તો કન્વર્ઝન બોલો. 760 મિલીમીટર. એટલે ક્યાં 4.58 ને ક્યાં 760 વાતાવરણનું. અને TTR કેટલું છે? પાણીનું ત્રિબિંદુ તાપમાન. ખબર છે પાણીનું? 273.16 ડિગ્રી કેલ્વિન ત્રિબિંદુ ટેમ્પરેચર. પાણીનું ટેમ્પરેચર. હવે જો આનો અર્થ એ થયો કે ધારો કે આ તાપમાનથી સહેજ તાપમાન વધારો એટલે સીધું જ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય. અને અહીંથી સહેજ તાપમાન વધારો તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. પરંતુ ત્રિબિંદુ દબાણ કરતા નીચા દબાણે અને ત્રિબિંદુ તાપમાન કરતા નીચા તાપમાનથી જો તમે તાપમાન વધારો તો ઘનનું સીધું શેમાં રૂપાંતર થાય? વાયુમાં. એટલે આપણી પાસે અહીંયા આગળ O, A, B અને C આ 3 વક્રો છે. એમાં તમે જે OA વક્ર કહો છો ને, OA વક્ર, એને ઉર્ધ્વપાતન વક્ર કહે છે. ઉર્ધ્વપાતન અથવા ઉર્ધ્વપાતી વક્ર. પછી જે તમારો AB વક્ર છે ને કે જેમાં ઘનમાંથી વાયુ થાય છે, સોરી પ્રવાહી થાય છે, બરાબર, એને પીગલન વક્ર કહે છે. પીગલન વક્ર. અને જે AC છે ને, AC માં શું થાય છે? પ્રવાહીમાંથી વાયુ થાય છે એટલે એનું નામ છે બાષ્પીકરણ વક્ર. હવે એનું ઇંગ્લિશ નામ આપું બધાના, તો શું થાય? કર્વ, સબ્લિમેશન કર્વ. પીગલન એટલે ફ્યુઝન કર્વ અને બાષ્પીકરણ એટલે ફ્યુઝન કર્વ. there are three types of કર્વ. એટલે બરાબર, વક્ર અને કર્વ ઇંગ્લિશ કર્વ. એટલે આખું આ એ બિંદુ છે ત્યાં દ્રવ્યના ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપો સહ અસ્તિત્વ ધરાવે છે. ત્રિબિંદુ કયું? એ જ્યાં દ્રવ્યની ત્રણેય અવસ્થા છે, જોઈ લો, ઘન, પ્રવાહી અને વાયુ.
એબી વક્ર પરના દરેક બિંદુમાં કયા કયા આવશે? એબી વક્રના દરેક બિંદુ આગળ ઘન અને પ્રવાહી બે ભેગી અવસ્થા સમતોલન સ્થિતિમાં સહઅસ્તિત્વ. એસી વક્રમાં પ્રવાહી અને વાયુ અવસ્થા સમતોલન સ્થિતિમાં ઓએ વક્રમાં ઘન અને વાયુ સમતોલન સ્થિતિમાં સહઅસ્તિત્વ. એટલે તમારા ઓએ વક્રમાં કઈ બે અવસ્થાઓ આવી? બોલો તો. ઓએ વક્રમાં ઘન અને વાયુ. એબી વક્રમાં કઈ બે અવસ્થા આવી? ઘન અને પ્રવાહી. એસી વક્રમાં કઈ બે અવસ્થા આવી? પ્રવાહી અને વાયુ. બરાબર? કે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરને બાષ્પીકરણ. બરાબર? પછી કહે છે કે જ્યારે પ્રવાહીનો સમગ્ર જથ્થો વરાળમાં રૂપાંતરિત થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર કેવું રહે? અચળ. બરાબર? પ્રવાહીનો જથ્થો, દાખલા તરીકે મેં પ્રવાહી લીધું છે, 100 કિલોગ્રામ પાણી લીધું છે. બરાબર? આ 100 કિલોગ્રામ પાણી જે છે એનું સંપૂર્ણપણે કેવું 100% સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય. વરાળમાં રૂપાંતર થાય ત્યાં સુધી ટેમ્પરેચર ટી કેવું રહે? 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં. બરાબર? એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવાહીમાંથી વાયુ અવસ્થાની રૂપાંતરણ બંને અવસ્થા, કઈ બંને અવસ્થા? પ્રવાહી અને વાયુ અવસ્થા સમતોલન સ્થિતિમાં સહઅસ્તિત્વ ધરાવે એટલે એને કહેવાય ઉષ્મીય સંતુલન સ્થિતિમાં કહેવાય. બરાબર? હવે આપણે એવું કહી શકીએ કે જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં ધરાવે. યાદ રાખજો, મુદ્દો ભૂલતો જઉં છું કે જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સાથે એટલે એક સાથે સહ અસ્તિત્વ ધરાવે તો તેને પદાર્થનું કયું પોઈન્ટ કહેવાય? ઉત્કલન બિંદુ. એટલે કે એને બોઇલિંગ પોઈન્ટ કહેવાય. બોઇલિંગ પોઈન્ટની મેં વ્યાખ્યા આપી. ઉત્કલન બિંદુની બોલો તો કે જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં હોય. હવે તમને ખબર છે કોઈ બી ઉષ્મીય સંતુલનનો મીનિંગ શું થયો? ઉષ્મીય સંતુલન એટલે ટેમ્પરેચર પ્રવાહીનું અને વાયુનું સેમ થઈ જાય. જ્યારે પ્રવાહી વાયુનું ટેમ્પરેચર સેમ તો ઇટ્સ કોલ્ડ ધ ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલનની આ શું થઈ ગઈ? એક જાતની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? અને ઉષ્મીય સંતુલનમાં જ્યારે જે તાપમાને જાય તો એ બિંદુને આપણે પદાર્થનું શું કહેવાય? ઉત્કલન બિંદુ. તે તાપમાન પણ ઉત્કલન બિંદુનું તાપમાન કહેવાય. જે ઉત્કલન તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ પાણીને જે ઉકાળવાની પ્રક્રિયા છે ને એના માટેનું એક સાધન છે. જરા દોરવાની કોશિશ કરીએ આપણે કે આવું એક ચંબુ જેવું લેવામાં. ચંબુ. આ ચંબુ. બરાબર? એને આપણે આ રીતના એક હવા ચુસ્ત બુચ વડે બંધ કરી દીધો અને ચંબુને પકડવા માટે અહીંયા આગળ એક સ્ટેન્ડનો ક્લેમ્પ, એક અહીંયા, એક ક્લેમ્પ અહીંયા, અને એક ક્લેમ્પથી આપણે અહીંયા સ્ટેન્ડ આગળ જોડી દીધું. અહીંયા આપણી પાસે સ્ટેન્ડ છે. પાણીને ઉકાળવાની પ્રક્રિયા આપણે સમજાવીએ છીએ. ચંબુને અહીંયા આગળ એક કેમેસ્ટ્રીમાં જોતા હશો કે ટ્રીપાઇટ સ્ટેન્ડ આવે છે આવું કેમેસ્ટ્રી લેબમાં.
આખું આ સ્ટેન્ડ, બરાબર, અને અહીંયા નીચે બર્નર મૂકી છે, ગેસ બર્નર. આ એનો ગેસની પાઇપલાઇન જ્યાં જતી હોય છે, અને અહીંથી આ એની જ્યોત. હવે આમાં પાણી ભરેલું છે આપણે, બરાબર, એને ઉકાળવાનું છે. નીચે ટેમ્પરેચર સતત ચાલુ છે. શરૂઆતના ટેમ્પરેચર ધીમે ધીમે 70, 80, 90, 100 ડિગ્રી થવાનું ચાલુ થાય એટલે પાણીમાં આ રીતના બાષ્પીકરણની પ્રક્રિયા સ્ટાર્ટ થાય. આ રીતે હવે એ બાષ્પીકરણની પ્રક્રિયા સ્ટાર્ટ થાય, બરાબર, એટલે અહીંયા આગળ એક નળી રાખેલી હોય એટલે તમને ખબર પડે કે અહીંથી વરાળ નીકળવાનું ચાલુ થાય, બરાબર, અહીંયા આગળ. અને આ ટેમ્પરેચરને માપવા માટે, આ જે ટેમ્પરેચર છે એને માપવા માટે અહીં બૂચમાંથી આ શું પસાર કરેલું છે? બોલો, જવાબ આપતા નથી ને તમે એમ કહો છો પાછા કે સાહેબ યુટ્યુબમાં અમારે પૂછવું હોય તો પૂછાતું નથી. અહીંયા તમે તાલથી તાલ મેળવતા જ નથી. હું પ્રશ્ન પૂછું તરત જવાબ આપવો જોઈએ. તો લાઈવ નો મિનિંગ શું? કે આ જે રાખેલું છે આ એ શેના માટે છે કે ચંબુમાંની વરાળ જોઈ શકાતી નથી એટલે અહીંયા આગળ વરાળ નીકળે ને, એટલે આ નળી રાખેલી છે. પ્રક્રિયાની સમજૂતી આપો. આ આખી જે આકૃતિ દોરી એ શેની છે? ઉત્કલન પ્રક્રિયા ની સમજૂતી આપો. તો સમજૂતી નજર અવાજ કપાય છે. અથવા તારો જ અવાજ કપાય છે. બોલી છે. મહેરબાની. ઉત્કલન પ્રક્રિયાની સમજૂતી. એમાં સમજૂતીમાં તમારે શું લેવાનું? ગોળ તળિયા વાળો ફ્લાસ્ક એટલે કે એમાં અડધેથી વધારે પાણી ભરો. ફૂલ પાણી નહીં, અડધાથી વધારે પાણી ભરો. પછી એ ચંબુને તમે ત્રિપાઈ સ્ટેન્ડ પર મૂકીને એને બર્નર વડે ઉષ્મા આપો અને કાચના બૂચમાં બે તમે હોલ રાખો કે જેમાં એકમાં થર્મોમીટર પસાર કરી શકાય અને એકમાં વરાળ નળીમાંથી નિષ્કાસ એટલે બહાર નીકળી શકે તે માટેની બીજી એક નળી પસાર કરો. હવે ફ્લાસ્કમાં રહેલું પાણી જેમ જેમ ગરમ થતું જશે તેમ તેમ પાણીમાં ઓગળેલ હવા એ નાના પરપોટા સ્વરૂપે બહાર આવે. પછી શું થશે? પરપોટા રચાશે તે ઠંડા પાણીમાં ઉર્ધ્વગમન પામીને ટોચ પર ઠારણ પામશે અને અદ્રશ્ય થઈ જાય છે. અંતે સમગ્ર પાણીના જથ્થાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, જે આપણે ટાર્ગેટ છે આપણો, 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે છે ત્યારે વરાળના પરપોટા સપાટી પર પહોંચે છે, જેને પાણી ઉકળવા લાગ્યું એમ કહી શકાય. હવે ફ્લાસ્કમાં રહેલી વરાળ તો જોઈ શકાતી નથી એટલે શું થશે? એ જેવી ફ્લાસ્ક બહાર નીકળશે ફોગી એટલે ધુમાડા જેવું છે ને, ફોગી, બરાબર, ધુંધ સ્વરૂપે પેલી બીજી નળીમાંથી બહાર નીકળે છે. હવે વરાળ બંધ કરીને હવે ફ્લાસ્કમાં દબાણ વધારવામાં આવે તો પાણી ઉકળવાનું બંધ થઈ જશે. પાણી ઉકળવાની
તાપમાનનો વધારવા માટે તમારે થોડી વધારે ઉષ્માની શું કરે જરૂર, કારણ કે જે ટોટલ શેના પર આધારિત છે, દબાણના બિંદુમાં વધારો થાય છે. યાદ રાખજો, દબાણ વધારશો તો ઉત્કલન બિંદુમાં વધારો, બર્નરને દૂર કરી થર્મોમીટર ને દૂર કરી નાખો, કરી દો, ઊંધો મૂકી દો. અત્યારે આ શું છે, જેમ ઉપર છે ને ઉપરની નળી મળી થર્મોમીટર દૂર કરીને એને કેવો કરી નાખો, આખો ઊંધો. એટલે આખા આ સ્ટેન્ડ ઉપર આ ફ્લાસ્ક આ રીતના છે, બરાબર, આખો આ ઊંધો કરી દો આ રીતના, આ બુજ, બરાબર, ઊંધો કરી, બરાબર. હવે ઊંધો કરીને તેની પર પછી શું રેડવાનું છે ખબર છે? તેની પર આ શું રેડ્યું? ઠંડુ પાણી રેડો ફ્લાસ્ક પર. આ ફ્લાસ્ક પર ઠંડુ પાણી રેડજો. જેવું ઠંડુ પાણી રેડે, અંદરની જે વરાળ હતી ને એ વરાળ ઠારણ પામશે, બરાબર. ઘટશે અને નીચા તાપમાને પાણી ફરી ઉકળે છે અને આમ દબાણમાં ઘટાડો થતા ઉત્કલન બિંદુમાં પણ ઘટાડો થાય છે. આ આખી થિયરી છે જે કમ્પ્લીટ રેકોર્ડિંગમાં આવી ગઈ છે. તમારે એને સિસ્ટમેટિક નોટ બનાવીને લખી નાખવાનું, બરાબર. વચ્ચે જે કંઈ સમજૂતી છે એ લખવાની નહીં. જે મુદ્દા બધા બોલ્યા બધા મુદ્દા લખી નાખવાના અને આ બે આકૃતિ તમારે બતાવી દેવાની, આ બે, બરાબર. એટલે પુનઃ પાછું પાણી સ્વરૂપમાં લઈ આવે, એટલે ઉકાળ્યું પાણી અને પાછી એ વરાળને પાછી નીચે કરી, ઉત્કલન બિંદુમાં વધારો કર્યો, ઉત્કલન બિંદુમાં ઘટાડો કર્યો. ટોટલી એનો આધાર છે શેની પર? તેનો ટોટલી આધાર છે દબાણ પર, બરાબર. જે પ્રસરણ છે હીટ ટ્રાન્સફર, એની સમજૂતી આપણે બીજા સેશનમાં, એટલે કે આ 40 મિનિટ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણો પ્રશ્ન છે વાતાવરણના દબાણે પાણી માટે, વાતાવરણના દબાણે પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો આલેખ દોરો. એટલે એમાં શું થશે ખબર છે? તમને બધી જ રૂપાંતરણ અવસ્થાનો ખ્યાલ આવી જશે કે બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી થઈ જશે, અરે વરાળ થઈ જશે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એટલે અહીંયા આગળ આ આલેખ y એક્સિસ પર ટેમ્પરેચર અને x એક્સિસ પર ઉષ્મા ઉર્જા હીટ એનર્જી, અને તાપમાન જે લેવાના છે એ શેમાં લેવાનું છે? ડિગ્રી સેલ્સિયસ. આ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરનું આખી લાઈન દોરી દઈએ સળંગ, એટલે આ 100 ડિગ્રી થઈ ગયું અને અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. અહીંથી 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે એનો અર્થ એ થયો કે આ માઇનસમાં થયું ટેમ્પરેચર. ઝીરોની પર લાઈન દોરી દીધી. સૌથી પહેલા આલેખમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ નેગેટિવ થી અહીંયા આગળ વધીએ છે, ઉષ્મા ઉર્જા આપી, બરાબર.
ચાલો 0°C એટલે બરફને પીગાળવાનું શરૂ કરીશું. એટલે મીન્સ કે આપણું આ ગલન બિંદુ થયું. ત્યાંથી પછી ઉષ્મા ઉર્જા આપી આલેખ આગળ વધ્યો. ફરી ઉષ્મા ઉર્જા આપી ટેમ્પરેચર થયું 100°C. પછી જોજો આવો આલેખ તમને જોવા મળે છે. આમ આમ આનો મિનિંગ શું થયો? આજે મેં આમ આવી લાઈન દોરી આનો. અને પછી આ છેલ્લી આ વાયુ અવસ્થા એટલે વરાળ. હું આ લખું ત્યાં સુધીમાં તમે વિચારો પેલો મુદ્દો. જ્યાં આ જે ઝેડ જેવું મેં બનાવ્યું એ શેના માટે છે? પ્રવાહી અવસ્થા પાણી. ઘન અવસ્થા એટલે કે બરફ. અહીંયા તમે લાઈન દોરવા જાઓ નીચે તો અહીંયા આ ઉષ્માથી અહીંયા આ ઉષ્મા તમે આપી, પછી અહીંથી આ ઉષ્મા આપી, પછી અહીંથી તમે આ ઉષ્મા આપી. તબક્કા તમને બતાવું. જો એકમાં અહીંયાથી અહીંયા સુધી ટેમ્પરેચર સેમ રહ્યું, જોઈ લો. અહીંયામાં અહીંથી અહીં સુધી ટેમ્પરેચર સેમ રહ્યું. અરે સોરી, અહીંયા નહીં, ટેમ્પરેચર વધે છે. આમાં નહીં. ફરી ટેમ્પરેચર સેમ રહ્યું. એ ક્યાં આવ્યું? એ આ લાઈન દોરી એમાં. જો બરાબર. એટલે અહીંયા આગળ ઉષ્મા ઉર્જા વધી. મેં જે વ્હાઈટ લાઈન દોરીને એમાં દરેકમાં ઉષ્મા ઉર્જા તો વધે છે, પણ અહીંયા ટેમ્પરેચર સેમ રહ્યું. તાપમાને તમે જે આપી ઉષ્મા 1 કિલોગ્રામ દીઠ, તો એ કહેવાય છે 80 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ. અહીંથી અહીં સુધી માટે. પછી અહીંથી આ ખાસી ઉષ્મા ઉર્જા આપીને એટલે આવો આલેખ છે. તમે જવાબ નતો આપ્યો, હવે હું આપું છું તમને જવાબ. આ જે એરો દોર્યો છે ને ઝેડ જેવો, એ શેના માટેનો છે? બહુ જ ઉષ્મા ઉર્જા. જ્યારે આલેખમાં બહુ જ લાંબી કિંમતનો ઉપયોગ કરવો હોય ને ત્યારે આલેખ આવી રીતે દોરાય છે. સમજો. આ અહીંયા આગળ આ 540 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ, બરાબર. એટલે આ પાણી માટેની કવચન ગુપ્ત ઉષ્મા કહેવાય. લેટન્ટ હીટ જે કહે છે ને આપણે, ગલન ગુપ્ત ઉષ્મા. આ ગુપ્ત ઉષ્મા બરફ માટેની થઈ, બરાબર. અને આ પાણીની વરાળ માટેની થઈ, બરાબર. આ ફ્યુઝન એટલે LF કહીએ આને, અને આને LV કહીએ. આ ઉષ્મા થઈ ગઈ ગલન ગુપ્ત ઉષ્મા, અને આને કહેવાય કવથન ગુપ્ત ઉષ્મા. અને ગુપ્ત ઉષ્મા એટલે લેટન્ટ હીટ, બરાબર. આપણે એ સીધું ઉદાહરણ તો આ રીતે આપી શકાય કે એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં, એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં ફેરફાર થયા વિના, એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં ફેરફાર થયા વિના અવસ્થામાં
ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા, જેને અંગ્રેજીમાં કહેવાય લેટન્ટ હીટ, એલ કહે છે. લેટન્ટ હીટ એલ કહે છે. એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં ફેરફાર થયા વિના અવસ્થામાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. બરાબર. એમાં ખાસ કરીને યાદ રાખવાનું છે આપણે આ લખી આપું તમને. પર્ટિક્યુલર બરફ કેટલો લઈએ? 1 કિલોગ્રામ બરફના 1 કિલોગ્રામ બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અચલ રાખી જરૂરી ઉષ્માનો જથ્થો 80 કિલો કેલરી મળે છે. માટે આપણે કહી શકીએ કે બરફની ગુપ્ત ઉષ્મા, બરાબર, ગુપ્ત ઉષ્મા કેટલી? 80 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ. હવે આને જૂલમાં ફેરવીએ તો ફેરવી શકાય? જૂલમાં ફેરવી હોય તો કેટલી થાય ખબર છે? 333, 4.2 કે 4.186 વડે 333 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. યાદ રાખજો, જો તમને કેલરીમાં આપ્યું હોય તો 80 કેલરી કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ લેજો, અને જૂલમાં હોય તો 333 કિલો જૂલ પ્રતિ કેજી લેજો. યાદ રાખજો આ. હવે સેમ ટુ સેમ એવી રીતે વાત કરીએ 1 કિલોગ્રામ પાણીની. 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અચળ રાખી અહીંયા આગળ લખવામાં પાણીમાં રૂપાંતર કરવા, સોરી આ વાક્ય લખવાનું હતું, પાણીમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો. એમ 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 100 ડિગ્રી અચળ રાખી જરૂરી ઉષ્મા નહીં પણ રાખી વરાળમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો 540 કિલો કેલરી મળે છે. માટે પાણીની કવથન ગુપ્ત ઉષ્મા અથવા ગુપ્ત ઉષ્મા કેટલી? 540 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ. 2260 યાદ રાખજો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. મેં આને ફેરવવા માટે કશું નથી કર્યું, અંદાજિત 4.186 કે 4.2 વડે ગુણ્યા છે, બીજું કાંઈ જ નથી કર્યું. બરાબર. પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર થી ચેક કરી શકો છો. આગળમાં શું છે થિયરિટિકલ હતું એ બધું બોલ્યો છું. લઈ લીધું સર. ઓકે.
તમે ટેક્સ્ટબુકના ઉદાહરણનો દાખલો ખોલીને બેસજો. 11.1 ઉદાહરણનો દર્શાવો કે ઘનની લંબચોરસ તકતી માટે તેનો પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતા બમણો છે. જેમ આપણે તમને ખબર હોય તો આપણે થિયરીમાં સાબિત કરેલો કદ પ્રસરણાંક ખબર છે કે કદ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતા 3 ગણો છે ને, એમ આણે કીધું છે બમણું છે એવું સાબિત કરી દઈએ. આપણી પાસે અહીંયા આગળ એક ઘન પદાર્થ લાવવાનો 2 ડાયમેન્શનમાં, નોટ 3 ડાયમેન્શન, કે જેમાં એની આ લંબાઈ એ લોકોએ આકૃતિમાં આપેલી છે કેટલી એ, અને પહોળાઈ કેટલી છે બી. લંબાઈ એ, પહોળાઈ બી. બરાબર. હવે અહીંયા આગળ એવું આકૃતિ પરથી કહી શકીએ કે આપેલ તકતીના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા એમાં થતો વધારો ડેલ્ટા એ કેટલો લખાય? તો કે એમાં થતો વધારો ડેલ્ટા એ એક જ લંબાઈ થઈ વધી એની, તો એના માટે ડેલ્ટા એ બરાબર લખવાના શું? આલ્ફા એલ, કે રેખી પ્રસરણ થવાનું એમાં, અને મૂળ એની લંબાઈ કેટલી એ, અને તાપમાનનો વધારો કેટલો ડેલ્ટા ટી, અને એવી રીતે બી માં પણ રેખી પ્રસરણ છે ડેલ્ટા બી, એમાં લખવાના શું? આલ્ફા એલ, અને ઇન્ટુ કેટલા બી, અને ઇન્ટુ કેટલા ડેલ્ટા ટી. ચલો એટલે આ તો થઈ ગયું. ટૂંકમાં હવે આ જે પરિસ્થિતિ કરીને ડેલ્ટા અને ડેલ્ટા બી ની, તો એની આકૃતિ ફરી આપણે દોરીએ. આ અત્યારે તમારે છે એ, બરાબર. હવે જે વધારો થયો ને એની વાત કરીએ. તો અહીંયા આગળ આ વધારો થયો, ઉપર, અને અહીંથી આ, એટલે આ એમાં એની લંબાઈમાં વધારો થયો, સાથે સાથે આય વધી. ઓ, આટલો ફેરફાર થયો, જોજો તમે. હવે તમને આકૃતિમાં નિર્દેશન બતાવી દઉં કે આ આપણી ઓરિજિનલ લંબાઈ હતી એ તો બધાને ખબર છે, અને આ ઓરિજિનલ પહોળાઈ હતી બી, એ પણ ખબર જ છે. તો આટલો પહોળાઈનો વધારો થયો એ કેટલો થયો? ડેલ્ટા બી. અને આ કેટલો થયો? ડેલ્ટા એ. તો ક્ષેત્રફળમાં કુલ ફેરફાર કેટલા થયા? તો ક્ષેત્રફળના ફેરફાર આ રહ્યા. જે ક્ષેત્રફળ વધ્યું એ આ થયું. એક આટલું ક્ષેત્રફળ વધ્યું ડેલ્ટા એ વન, બીજું ક્ષેત્રફળ વધ્યું ડેલ્ટા એ ટુ, અને ત્રીજું ક્ષેત્રફળ વધ્યું ડેલ્ટા એ થ્રી. તકતી આખી આ રીતની બની. ઓરિજિનલ જે તકતી હતી ને એમાંથી તકતી આખી તમારી આ રીતની થઈ. આટલો આ વધારો થયો. જો આ ડેલ્ટા એ હું લખીશ. તમને ખબર છે કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. બીજું એક ક્ષેત્રફળ આ, અને ત્રીજું ક્ષેત્રફળ આ. બરાબર. હવે આગળ જઈએ. આકૃતિ પરથી ક્ષેત્રફળમાં થયેલો વધારો. આકૃતિ પરથી તકતીના ક્ષેત્રફળમાં થયેલ વધારો ડેલ્ટા એ બરાબર
ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 વત્તા ડેલ્ટા A3. ચલો કોણ લખાવશે ડેલ્ટા A1? બોલો ડેલ્ટા A1 કોણ લખાવશે? A into delta B. એક્ઝેક્ટલી A into ડેલ્ટા B. ચલો ડેલ્ટા A1 પતી ગયું. હવે ડેલ્ટા A2 બતાવો વત્તા B into delta A. B into ડેલ્ટા A. હું આ કૌંસ કરતો રહું એટલે કન્ફ્યુઝન ના રહે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ડેલ્ટા A3 Delta A into delta B. ડેલ્ટા A into ડેલ્ટા B. લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર ને? હવે આપણે આગળ ડેલ્ટા A ની કિંમત અને ડેલ્ટા B ની કિંમત લખેલી છે જો. કારણ કે આપણે એ હું અહીંયા લખી આપું જો. અહીંયા આપણી પાસે મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? બરાબર ને? શક્તિનું મૂળ ક્ષેત્રફળ A into ડેલ્ટા B. જોઈએ હવે અહીંયા A ની જગ્યા પર લખાવો આપણે આગળ જે લખ્યું હતું એ ડેલ્ટા A ની જગ્યા પર A into ડેલ્ટા B. હવે ડેલ્ટા B કેટલા હતા આપણે? આલ્ફા L into B into ડેલ્ટા T હતા. અને ડેલ્ટા B into આલ્ફા L A ડેલ્ટા T. ચલો આ થઈ ગયા વત્તા ડેલ્ટા A ડેલ્ટા B. ડેલ્ટા B એટલે આલ્ફા L A ડેલ્ટા T. મેસેજ શું કરે મેક્સ ને? યસ ખાલી એટલું જ કીધું બીજું કઈ નહીં. આલ્ફા B યસ હા એટલે મેક્સ B ડેલ્ટા T. મ્યુટ રાખો મ્યુટ. ડેલ્ટા A બરાબર અહીંયા AB અહીંયા AB છે એટલે 2 ટાઈમ્સ આપણે લખીએ કે 2 ટાઈમ્સ આલ્ફા L AB ડેલ્ટા T થાય કે ના થાય? આ બન્યો આ કે ના કેજો. અને વત્તા આ કયું થયું? આલ્ફા L સ્ક્વેર AB ડેલ્ટા બરાબર આલ્ફા સાદરૂપ આપણે તમે આપો તો હજી આમાં કોમન શું નીકળશે બોલો? આલ્ફા L AB ડેલ્ટા T. ડેલ્ટા A બનાવવા માટે આલ્ફા L AB ડેલ્ટા T કોમન. તો બ્રેકેટમાં પહેલા અહીં શું આવે? 2 આવે વત્તા અહીંયા આગળ L આવે અને અહીંયા આગળ ડેલ્ટા T આવે. બરાબર અહીં સુધી માટે ડેલ્ટા A બરાબર આલ્ફા L AB ને આપણે લખ્યું છે A ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ બ્રેકેટમાં 2 પ્લસ આલ્ફા L ડેલ્ટા T લખાય.
હવે અહીંયા ડેલ્ટા એ બાય એ લખી નાખીએ, ડેલ્ટા એ બાય એ, અને એના બ્રેકેટમાં 1 ડેલ્ટા ટી પણ લખી નાખીએ, જે આપણે સાબિત કરવાનું કીધું છે, બરાબર. અને ઇક્વલ ટુ શું આવશે હવે અહીંયા આગળ? આલ્ફા એલ રહ્યા એકલા, અને 2 વત્તા આલ્ફા એલ ડેલ્ટા ટી, કૌંસ છૂટો પાડી દો, ડેલ્ટા એ બાય એ 1 ડેલ્ટા ટી બરાબર 2 આલ્ફા એલ વત્તા આલ્ફા એલ સ્ક્વેર ડેલ્ટા ટી. હવે આપણને ખબર છે કે આ જે આલ્ફા એલ છે, આલ્ફા એલ ઇઝ એપ્રોક્સિમેશન કેટલું હોય છે? 10⁻⁵ ડિગ્રી કેલ્વિન ઇનવર્સ હોવાથી આલ્ફા એલ સ્ક્વેર અતિ સૂક્ષ્મ બનતા તે પદ અવગણતા, બરાબર. તો પછી આપણે અહીંયા આગળ મળી ગયું, સાબિત થઈ ગયું, ડેલ્ટા એ બાય એ 1 ડેલ્ટા ટી બરાબર કેટલા? જે સાબિત, બરાબર. આ પદને શું કહેવાય છે ખબર છે? આ પદને કહેવાય છે પૃષ્ઠ પ્રસરણાંક. યાદ હોય તો તમને કે ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા એ ઇક્વલ ટુ શું લખ્યો? બીટા ઇન્ટુ મૂળ ક્ષેત્રફળ ઇન્ટુ ડેલ્ટા ટી. જોઈ લો, આપણે વાત કરી હતી થિયરીમાં. હવે એને જરા વ્યવસ્થિત લખો, ડેલ્ટા એ બાય એ લખો, અને 1 ડેલ્ટા ટી લખો, તો બરાબર શું થઈ ગયું? બીટા થઈ ગયું. તો આ પદ એ શું છે? બીટા છે. પ્રશ્નાંક એ રેખીય પ્રશ્નાંક થી બમણો છે એવું સાબિત. ચલો બીજો દાખલો ઉદાહરણનો 11.2 દાખલો રિંગ જે પ્રસરે છે ને એ રિંગ છે, બરાબર. અહીંયા આગળ આપણી પાસે ફોર્મ્યુલા આપણે જોઈએ, L at T2 ટેમ્પરેચર બરાબર L at T1 ટેમ્પરેચર અને ઇન્ટુ 1 આલ્ફા એલ અને ટેમ્પરેચરનો ફેરફાર T2 માઇનસ T1. આ એકચ્યુઅલી બેઝિકલી કઈ રીતે આવ્યું ખબર છે? જે ડેલ્ટા એલ બરાબર ધીસ ઇઝ કમ્સ ફ્રોમ ડેલ્ટા એલ બરાબર એલ ઇન્ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી, આના પરથી લાયા છે.
આ જે ડેલ્ટા એલ છે એ તમને ખબર છે કયું છે તો કે એલ T2 માઇનસ એલ T1 છે અને આ જે છે એ શું છે તો કે મૂળ T1 ટેમ્પરેચર એલ T1 છે અને આ શું છે તો કે T2 માઇનસ T1 છે ખ્યાલ આવી ગયો એનું આ ડાયરેક્ટ સાદરૂપ આપીને મૂકેલું છે તો આપણે ટેમ્પરેચર શોધવાનું છે T2 માઇનસ T1 T2 માઇનસ T1 બરાબર કેટલા તો T2 માઇનસ T1 બરાબર LT2 માઇનસ LT1 તો આવશે અંશમાં છેદમાં LT1 ઇન્ટુ કેટલા આલ્ફા એલ અહીંયા શોધવાનું છે ટેમ્પરેચર T2 કેટલા તાપમાનનો વધારો કરવો પડશે એટલે T1 એને આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ આપણે એને કેલ્વિનમાં લઈ લેવાના વત્તા LT2 LT1 અપોન LT1 આલ્ફા એલ ચલો માહિતી બાજુમાં લખી નાખીએ ફટાફટ T1 27 ચલો કેલ્વિનમાં ફેરવાની કઈ જરૂર નથી પછી LT1 5.231 મીટર બરાબર પછી 243 મીટર આલ્ફા એલ આપ્યા છે 1.2 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘણા થશે સાહેબ કેલ્વિન ઇન્વર્સ આપ્યા છે ને તમે તો સેલ્સિયસ રાખ્યા તો તમને ખબર છે કે ટેમ્પરેચરનો ડિફરન્સ છે કેલ્વિન ઇન્વર્સ એ ટેમ્પરેચરનો ડિફરન્સ છે મૂળ આપણે T2 શોધવાના છે હવે ગણતરી કરતા T2 બરાબર અહીંયા લખાઈ ગયા 27 વત્તા 5.243 ઓછા 5.231 ભાગ્યા 5.231 ગુણ્યા 1.2 ગુણ્યા 10 ની માઇનસ 5 તમે કેલ્ક્યુલેટરથી જવાબ ચેક કરજો ચોપડી ગણતરી એમાં 0.012 ગુણ્યા 10 ની માઇનસ 5 ઉપર જાય એટલે પ્લસ 5 છેદમાં 5.231 ગુણ્યા 1.2 6.2772 બરાબર તો T2 કેટલા આવે છે 218 17 ડિગ્રી સેલ્સિયસ આ જવાબ એનો આટલું ટેમ્પરેચર આપવું પડે બરાબર આખું આ પૈડું હોય બરાબર હવે એની ધાર ઉપર આ રિંગ બેસાડવાની છે આખી હવે રિંગ જે છે પૈડાની ધાર કરતા ઓછી હતી એમ બરાબર પછી ગરમ કર્યા પછી જ ઉપર ભરવી કે ને તમે એટલે પ્રારંભમાં રિંગ કેવી હતી આટલી હતી હા બરાબર અને પૈડું જે હતું ને એ પૈડાનો વ્યાસ આટલો હતો એટલે આ જે છે ને એ LT2 છે
અને આ જે છે ને એ LT1 છે, આ છે રિંગ છે અને આ છે પૈડું. ક્લિયર થઈ ગયો તમને પોઈન્ટ? બરાબર. અને આ જે LT1 હતી ને એમાં એ ટેમ્પરેચર હતું T1 ડિગ્રી સેલ્સિયસ. પછી એટલું કર્યું ને એટલે T2 ડિગ્રી સેલ્સિયસ થયું. તો જ પૈડાની થોડી પ્રસરણ પામીને ફિટ થઈ જાય ને. ક્લિયર માય પોઈન્ટ? દાખલામાં નજર મારી દો. બરાબર. સ્ક્રીનશોટ પાડવો હોય તો આ 11 પોઈન્ટ. ઓકે, નાઉ 11.2. આ ટાઈપના દાખલા પરીક્ષામાં ખાસ પૂછાશે, યાદ રાખજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને ચાલુ લેક્ચરમાં પ્લીઝ કોઈ બી પ્રશ્ન તમને પૂછે તો જવાબ આપવાનું રાખો. પ્રશ્નનો જવાબ નહીં તો કમસે કમ સર ખબર પડી ગઈ, સર ક્લિયર થઈ ગયું, અન્ડરસ્ટેન્ડ, એટલું તો રાખો તો અમને થોડું ઉત્સાહ વધે, પ્રોત્સાહન મળે. બાકી તમારી